આથપ ગામનું ગૌરવ અને એની મિત્રો આપણે ભેંસો મિત્રો ઇન્ડિયન નેવીની મિત્રો ટ્રેનિંગ પૂરી મિત્રો જોઈ શકો છો આપણે સબસ્ક્રાઇબ મિત્રો પર જઈએ શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી. કેમ છો મિત્રો? બધા મજામાં છો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠો વ્લોગ ઉપર. અત્યારે ફાઇનલ મિત્રો આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે આપણે મિત્રો આપણે મઢે છીએ અને અહીંથી મિત્રો જવાનું છે આપણે શોખમાં ભેંસા સુદાનું મંદિર છે અને અહીંથી આપણે આથપ ગામનું ગૌરવ ઇન્ડિયન નેવીમાંથી એક ભાઈ આવે છે ટ્રેનિંગ પૂરી કરીને તો એમનું ભવ્ય સામયો કરવાનું છે. તો ચાલો સંપૂર્ણ દેખાડું તો ખાસ કન્ટિન્યુ બનાવી દેજો. તમને થોડી ઘણી થંબનેલ અને ટાઇટલ ખબર પડી ગઈ છે. વિડીયો ગમ્યો હોય તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરીને ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો. તો જઈએ આપણે હવે શોખમાં ના તમને સમય કેવી રીતનું છે અને તમને સંપૂર્ણ દેખાડો ખાસ કન્ટિન્યુ બનાવી દેશે. તો આપણે સીવી મઢે જોઈ શકો છો અને અહીંથી આપણે મઢેથી મિત્રો આવવાનું છે અને આવી ગયા છે સમયમાં સંપૂર્ણ બનાવી દેજો. આપણે સીવી મઢે અમારા જોઈ શકો છો બધા. મિત્રો આપણે ફાઇનલ આવી ગયા છે અમારા આથપ ગામ અને જ્યાં ભેંસા સુદાનું મંદિર છે અને મંદિર આગળ મિત્રો આજે આથપ ગામનું ગૌરવ અને ટ્રેનિંગ પૂરી કરીને આવી રહ્યા છે. ફૂલ જોશમાં સમયો છે. તો ચાલો જોઈ શકો છો મિત્રો આપણે ભેંસા સુદાનું મંદિર છે અને અત્યારે આપણે ફૂલ જોશમાં અહીંયા આપણે અત્યારે દાદાના દર્શન કરવા આવી ગયા છે. તો ચાલો તમને પણ દર્શન કરાવો ખાસ કન્ટિન્યુ બનાવી. અત્યારે મિત્રો જોઈ શકો છો આપણે ભેંસા સુદાનું મંદિર છે અને વડીલો સાથે મિત્રો અત્યારે ફોટાને ઉપાડે છે અને આ છે આપણે ઇન્ડિયન નેવીની ચોરી કરીને પરત વધારી રહ્યા છે જોઈ શકો છો. અને આપણે પહેલાં તો તમને દાદાના દર્શન પણ કરાવી લો ખાસ જોઈ શકો છો. તો અત્યારે મિત્રો ફાઇનલ આમાં આથપ ગામનું ગૌરવ અને આજે જોઈ શકો છો મિત્રો ઇન્ડિયન નેવીની મિત્રો ટ્રેનિંગ પૂરી કરીને પરત વધારી રહ્યા છે. એમનું ફૂલ જોશમાં સામયું છે. તો ચાલો સંપૂર્ણ મિત્રો સામયું દેખાય ત્યાં આપણે દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે અને જોઈ શકો દાદા. તો ચાલો પાછળ વડીલો બધા આવી ગયા છે અને આપણે જે દાદાના દર્શન કરી મિત્રો સાંભળ્યું છે ને સંપૂર્ણ મિત્રો હાજર જોઈ શકો છો. ફૂલ આરતી મિત્રોનું સન્માન કરી રહ્યા છે. સન્માનની અંદર જોઈ શકો છો ત્યારે જે આખું મિત્રો ફેમિલી બાંભણિયા પરિવારનું મિત્રો ગૌરવ અને આથપ ગામનું ગૌરવ સામાન્યની અંદર જોઈ શકો છો જે સન્માન કરી રહ્યા છે. આજે જોઈ શકો સબસ્ક્રાઇબ મિત્રો પર જઈએ તો ચાલો મારા દેશ માટે
આ દેશની ધરતી પર એવા હતા નરકંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું એ રાજી રાજી બા એ મારા માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું એ રાજી રાજી બા એ મારા માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું એ રાજી રાજી બા એ મારા માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું એ રાજી રાજી બા એ મારા માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું એ રાજી રાજી બા એ મારા માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય
ભારતમાં લહેરાય છે તિરંગા બોલા આ દેશની ધરતી પર એવા હતા નરકંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું એ રાજી રાજી બા એ મારા માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા બોલા આ દેશની ધરતી પર તો અત્યારે મિત્રો ફાઇનલ અને ફોજીભાઈના આપણે ઉગી જશે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું એ રાજી રાજી બા એ મારા માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા બોલા આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું એ રાજી રાજી બા એ મારા માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા બોલા આ દેશની ધરતી પર એવા સંકલ્પના જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું એ રાજી રાજી બા એ મારા માથે કાફનને મોજી છું મારા દેશ માટે લડવા હું રાજી છું તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી જોઈ શકો છો મિત્રો ફોજીભાઈના ઘરે એટલે આપણે પૂગી ગયા સામગ્રીઓ લઈને અને જોઈ શકો છો આપણે હવે ફોજીભાઈજી વાયુસેનામાંથી મિત્રો આપણે ટ્રેનિંગ પૂરી કરીને તો એમનું ફૂલ સામયું થઈ ગયું છે હવે એમને મિત્રો આપણે પરેડ રાખીએ છીએ તો પરેડ કેવી રીતે કરે છે સંપૂર્ણ દેખાડું ખાસ કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો ગમે તમે લાઈક કરી દેજો ખાસ કોમેન્ટમાં જય હિન્દ લખવાનું મિત્રો ભૂલતા નહીં જોઈ શકો આવી જશે એવું છે અહીંથી આપણે પરેડ શરૂ કરવાની છે એવું છે તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે ફોજીભાઈ મિત્રો એમને વાયુસેનાની ટ્રેનિંગ પૂરી કરીને પરત પધારી રહ્યા છે એમને ફૂલ જોઈશમાં આપણે પરેડ કરી રહ્યા છે જોઈ શકો છો અત્યારે હાલો મારા દેશ માટે લડવા હું રાજી છું મારા
દેશ માટે લડવા મોટા દિવસો આ દેશની ધરતી પર મિત્રો આપણે ફાઇનલ લઈને ફુજીબાનું સામૂહિક મિત્રો આપણે પૂરું થઈ ગયું છે અને અત્યારે આપણે જોઈ શકો છો મિત્રો ચાલો પ્રસાદી લઈ લેવી એટલે બધા તો જમવા બેસી ગયા છે બધા કેમેરામેન ને બધા તો ચાલો હવે પ્રસાદી લઈ લેવી આપણે સારું જોઈ શકો બધા આપણે ભાઈઓ બધા ને પ્રસાદી લે છે જમવા બેસી ગયા છે એવું છે આપણે અને આપણે કેમેરામેન ની બધા બેઠા છે એવું છે અલગ અલગ તો સામૂહિક પૂરું થઈ ગયું એટલે બધા જમવા બેસી જશે તો ચાલો હવે પ્રસાદી લઈ લેવી વચ્ચે મિત્રો ફાઇનલ વયા છે તો આપણે હાથબ ગામનું ગૌરવ એટલે હરદીપભાઈ બુદ્ધાભાઈ બાંભણિયા જે ઇન્ડિયન નેવીની મિત્રો ટ્રેનિંગ પૂરી કરીને પરત પધાર્યા હતા ઘરે તેમનું ફૂલ સામયું કર્યું હતું તો સામયું કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરી દેજો તો અત્યારે આપણે વ્લોગ એન્ડ કરીશું વ્લોગ ગમે તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જાતા નહીં અને ખાસ કોમેન્ટમાં મિત્રો જય હિન્દ લખવાનું ભૂલતા નહીં કાંઈ જય હિન્દ લખી નાખજો ચાલો મળશે નવા અંદાજ સાથે નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ જય મેળીમાં ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો